આમ કાસલા જાલી જાલી મારતા હતા એટલે એના આટલું ભરતી કરે કે અમારે આટલું કરે એ સમજાતું નથી. આ પાણી તો બધા આવી જાય જે કે આ કબૂલ મજૂર પછી 5 વર્ષ પાછું વળી નથી જોતા. ગાડી કરોડો નું લઈને ફરે ઈ બધા બાકી આ તો આઈ ના જ રહેવાના જેલમાં જેલ મે આઈને મરે. મરી જાય તેલ લે એને ઉલેવાડો મરી જાય તેલ લે એને ઉલેવાડો. ભગવાન માની ઓલો તો ભગવાન અમને ભેગા થવા જાય તો અમારે અમને દોરાઈ નાખે આમ કાસલા ચાલે. મોરબીના જેતપર ગામની અંદર જે રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, આજે 12મો દિવસ છે. 11 દિવસ આંદોલનને પૂરા થયા છે. ખેડૂતોની અંદર આક્રોશ અને વિરોધ છે તે દેખાઈ રહ્યો છે. પોતાની જે કિંમતી જમીનો છે તેમાં ખાનગી કંપનીઓ દ્વારા જે રીતે વીજપોલ નાખવામાં આવી રહ્યું છે, હાલ અત્યારે આ કામ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સરકાર પાસે ખેડૂતોની જે 6 માંગણી છે તેને લઈને હજી ક્યાંક ને ક્યાંક સરકાર છે તે આ માંગણીઓને સ્વીકાર ન કરી હોય તેવું ખેડૂતોનું કહેવું છે. હવે અત્યારે મારી સાથે કેટલાક ખેડૂત મિત્રો છે, તેમની સાથે જ આપણે વાત કરશું. શું નામ છે કાકા? રૂપનાથભાઈ. શું કહેશો? આજે 12મો દિવસ છે આંદોલનનો. 11 થી વધુ લોકો છે તે આ ઉપવાસની અંદર જોડાયા છે. બેટા હજી તો અમે જોઈ છીએ પણ એ લોકો નથી દેખતા. મને એવું લાગે કહું નથી આ બધા ધારાસભ્યો વડાપ્રધાન ની કોઈ દેખતા નહીં હોય એવું લાગે કે મોતીઓ આવી ગયા હોય કે કાંઈ થઈ ગયું હોય તો ન દેખતા હોય તેને રૂબરૂ ફોન કરે કે આવી રીતે છે. બાકી બીજું તો કાંઈ પ્રશ્ન છે નથી. બાકી તો તમારા મારા જેવા પોલીસ વાળા અહીંયા જે તાર હાલતા હતા આમ કાસલા જાલી જાલીને મારતા હતા એટલે એના આટલું ભરતી કરે કે અમારે આટલું કરે એ સમજાતું નથી. એનું સમજાવ તો મને થોડીક ખબર પડે કે પરથી આટલું ભરતી કર્યા છે કે એ લોકો આટલું જ કર્યા છે. પગાર તો અમે ચૂકવી એ નથી ચૂકવતા કાંઈ. કદાચ એમ માનતા હોય કોઈ કે અદાણી ચૂકવે કે જે હોય તે કંપની વાળા બધાના નામ તો મને ન આવડતા ખેતી કરતો હોય એનું. 12મો દિવસ છે. હજી અહીંયા ગઈકાલે પરિપત્ર એક આવ્યો હતો, એમાં પણ હજી ક્યાંક ખેડૂતની માંગણી અસંતોષકારક હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતની માંગણી તો ક્યાં કોઈ દી પૂરી કરવાના હતા. આ પાણી તો બધા આવી જાય જે કે આ કબૂલ મજૂર પછી તો 5 વર્ષ પાછું વળી નથી જોતા. એક દી નહીં, આ એક નહીં ઠેઠ લગી. આ નહીં મુખ્યમંત્રી જે દી આપણા મોદી સાહેબ હતા ને નાગડા માર્ગે તે દી સાયકલ ગામમાં ટ્રેક્ટર હાલવા કોઈ નહોતું. તે દી એને એમ કીધું તું કપાના ડબલ કરી દઈશું. હજી નથી થયા. કેદી થાય તો શું ખબર. અમે જીવિતા લગીને થઈ જાય તો અમને સંતોષ થઈ જાય કે ડબલ થઈ ગયા. આ ગામ તો કાંતિભાઈ અમૃતિયાનું છે ને એના ગામમાં અમને ખબર જ છે કાંતિભાઈ નું ગામ છે. અહીંના છીએ અમે, આ ગાના નથી. કાંતિભાઈ શું કરે બિચારા? અહીંયાથી દાબ હોય તો એને કાંતિભાઈ શું કરે? માથે લઈને ફરે. સમજી ગયા? એને દાબ હોય. હું જો મારા બાપનું માનતો હોય તો કયામ હોય, પણ મારા બાપનું ન માનતો હું કયામ હોય. કોઈ છૂટ જ હોય પછી બોલવાની અમારા જીવાને. તો એને બીક હોય કાંતિભાઈ ને થોડુંક એના ઓલામાં રહેવું હોય. નકર કાંતિભાઈ કાંઈ ચાલ્યા ન રહે એના હાથમાં હોય તો. રહેવું હોય પણ મત તો તમે આપ્યા છે ને ભાઈ. મત આપ્યા તો અમારી મોટી ભૂલ હે. આ 30 વર્ષથી નકામા આમ ભૂલ તો પેલા અમારી જ છે, એની નથી કાંઈ. તો એ દાદાગીરી કરે ને. ઓલો 8 ચોપડી ભણેલામાં હરસંઘવી રહ્યો અહીંયા તો હું યાલું એટલું જ ભણેલો છું. તો ભણવાની શું જરૂર હતું? નિશાળમાં 8 ચોપડી ભણીને ખર્ચા ન કરે, અહીંયાથી જ બંધ કરે. 12 દિવસ થયા છે. તમને શું લાગે છે આગળ કેટલું હજી આંદોલન એ તો મને શું ખબર આંદોલન કેટલા દી હાલે. એમ નહીં, આ સરકાર આજ સુધી 12 દિવસ થયા હજી આમું ખેડૂતોની સામે નથી જોતી. એનું કારણ તમને શું લાગે? ભાઈ એ તો એમાં બેરી કરતા શું હોય કે ઘરમાં કોઈ વ્યવહાર રાખતો હોય કે ગામનો હોય કે જે વ્યવહાર ગામમાં કે ગામમાં કોઈ મોટો માણસ હોય, સરપંચ હોય, કોઈ દાદ ન દેતો હોય તો હમો થતો હોય ને તો એ રીતે હોય. એટલે આ કાંઈ દાદ ન દે એમ ઘડીકમાં. એનો ઉપાય આપણે પોગીએ નહીં. તમે નોકરી કરતા હોય અને તમે હડતાલ રાખજો ને તો તમારો ખર્ચો તમારો માથે ન જતો. ખેડૂત જો ખેતર ન જાય ને તો એને નુકસાની આવે. બાકી તો અમને આવડે છે. બધા એમ કહે ને ખેડૂતને એકતા નથી. અહીંયા પાણી આવ્યું હોય કેનાલમાં તો બધા પાણી વારવા ન જાય તો અમને પેટમાં દુખે કે એને ન દુખે. અને બાકી ગવર્મેન્ટના નોકરિયાતને હડતાલ પગાર તો ચાલુ જ છે. એવું હોય તો અમને આવડે રોજ હડતાલમાં થતા ઉતરતા હતા. અત્યારે કેનાલોમાં બાકી નહોતી ખબર પડતી એવું ન માનતા કોઈ ખેડૂતને. કેનાલમાં અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે કે ખેડૂતને વાવણીનો સમય છે, વરસાદે થોડીક રાહ જોવરાવી છે ખેડૂતોને,
તો કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને એના નામે ક્યાંક નેતા વાહવાહી મેળવી રહ્યા છે મીડિયામાં આવી. કેનાલમાં પાણી હતા, મારે 1 વીઘો જમીન નથી પીતી, તમે તપા કર્યો ને ગામને પૂછી લેવાનું કેનાલથી. અત્યારે નહીં, જીરું ટાણે નહીં. કેદી આવે પાણી? 12મા મહિનામાં આવે. શું કામનું પાણી થાય જીરું કોઈ દી? પાણી જો ટાઈમે દે ને, અને કોઈ દી મત માગવા ન જવા પડે. આવી રીતે હોય ને તરત ઉઠાડી દીધા. શું અહીંયા પૈસા બાબા ન કરવા પડે મત માગવા કાંઈ. બે આનો પ્રશ્ન હલ થઈ જવો જોઈએ. રેઢા માણા આપે એને ને ઓલું કહેવાય. ટૂંક સમયમાં હવે ધારાસભ્યની ચૂંટણી પણ હમણાં આવશે હિતાવીની અંદર 2027. અત્યારે ખેડૂતોને આવી પરિસ્થિતિ છે, ખેડૂતો 27માં કઈ રીતે જોશે? ખેડૂત કોઈ દી આ રીતે જવાના અને આવ્યા જીયા. બાકી તો જલસા એને છે બધાને. જેટલા ધારાસભ્ય હોય જાય, કાંતિભાઈ હોય કે એની એકની વાત નથી. જ્યાં લગી અમિત શાહ લગી, ટકારા લગી, બધી લગી, મોદી લગી. બાકી જલસા એને એના છોકરાઓને બાયડીઓને હાલો મારો કી ગાડી કરોડો ને લઈને ફરે ઈ બધા. બાકી આ તો અહીંયા જ રહેવાના હે. જેલમાં જલમે આવીને મરે. અહીંયા કાંઈ ન હોય બીજું. અહીંયા કોઈ ભાવે ન પૂછે. પછી બીજા પણ અન્ય ખેડૂતો છે. કાકા, શું નામ તમારું? ચંદુભાઈ. શું કહેશો? અહીંયા 12 દીથી આ ઉપવાસ ચાલી રહ્યો છે, તમારું શું કહેવું? 12 દી 24 દી આખશે નહીં દીધી રીતેલા તારે શું બાકી બેઠા રીતેલ લેવા બેઠા અને પૈસા વળતર આવ્યું. સરકારને વળતર ન દેવું હોય તો બેવું લંબાવવું પડે. 12 દિવસ થયા હજી સુધી જે ખેડૂતો અનશન ઉપર બેઠા છે તેમનો ભાવ પૂછવામાં કોઈ આવ્યું નથી. પણ ભાવ ક્યાં પૂછવો હોય એને? પણ એને જરૂર નથી. મત એને મત દેતો જરૂર, મતની જરૂર નથી. એમને આવી જાય. ભાવ પૂછે શું કરે? મરી જાવ છે તેલ લેવા, એને શું લેવા જાવ? ના ક્યાં શેરડી. તમને શું લાગે આ 12 દિવસ થયા અહીંયા લાખોની સંખ્યામાં એટલા માણસો આવે છે, ખેડૂતો સમર્થનમાં આવી રહ્યા છે, છતાં પણ હજી ક્યાંક સરકારની આંખ ઉઘડી નથી. શું લાગે તમને એની પાછળ શું કારણો? કારણ શું? પણ એને જરૂર જ નથી. કારણ શું? આ મરી જાવ તો જે તેલ લેવા, એનું નાવા જાવ. એને ક્યાં હું તક લાગે કાંઈ? મત તો એમને મળી જાય. એને તો મત દી ન દિયો શું ફેર શું પડે? એને ફેરવું પડે. મતની જરૂર નથી એને. તમે મરી જાવ તો કાંઈ લેવા દેવા જ નથી. નાના કોમ્પ્યુટર હાલે ને દીદી તારે જીતી જવાનું બધું એનું જ છે. પાણીનો પ્રશ્ન કર્યો. પાણીનો પ્રશ્ન સરકારના ચોપડે પાણી કપા કઈ ઉગાડે? 6 મહિને કઈ ઉગે કપા? જીરું કઈ ઉગે? 11 મહિને. પાણી દે 12મા મહિને એનમાં દે. આ લગ્નનું નથી, આ લગ્નનું દાડામાં કામ આવે. આ પાણી દે ને વિડિયા વાળા તમારે કહેવાય પાણી કઈ જોવે? ભાઈ પૂછ્યું તમે કોઈને? રાજકારણીને પૂછાય કે પાણી આ કપા કઈ ઉગાડાય? 6 મહિને. 6 મહિનો કેટલો બાકી રહ્યો? બરોબર. રાજકારણી આ ખેડૂતના દીકરા કોણ હે બધા? અત્યાર સુધી એમ ખાલી હતી, હવે ચાલુ કર્યું. એટલે મુદ્દે આને પાણી દેવું જ નથી. આ તો ગલગલિયા હે. કે લલિત કાગતરા કહી ગયો શરૂઆત ભાજપ ગલગલિયા કરે. હાથ બંધ કરી આંગળી કરે, દાંત કાઢે, શું કર્યું કીએ? બધા એને એમ કર્યું. પછી ઓલો કે ગલગલિયા કર્યા. એટલે ગલગલિયા હે. કોઈ દી લાલચ રાખવાની નહીં. ભાજપની સરકારમાં પાણી લાલચ રાખવાની નહીં. પાણી દે, પાણી દે, પણ દાડામાં કામ આવે, લગ્નમાં કામ ન આવે. બરાબર. જીતે એવું જાતિ હોય ને કાકા, જાતિ જીતે એવું આપણા જાતિ એમ નથી. આમ જો મારી વાત સાંભળો, અહીંયા જે રીતે અત્યારે રાજકારણને નથી આવવા દેતા, ના પાડી છે આંદોલન. પણ એ તો પછી ડોરાઈ જાય તો બધા ઓલો ઈ એના કોઈ ખેંચવા કરે એના મત હાટું થઈને. બાકી બીજું એમાં ના કાંઈ બંધેવાનું નથી કઈ કાંઈ. એટલે આમ જે ટ્રેક્ટર લઈને શું થયું? ઓલો કે આમ ખેંચે ને આમ ખેંચે એવી રીતે થયે તો એ અમે નહીં હાચા, ઈ જ હાચા, બીજું કાંઈ નહીં. તમે આ બધા ખોટા. વાંધો ના પડવાનું કારણ આ કઈ છે લ્યો, ઈ તો ઈ હારું આવ્યો હતો. ઓને એમ થાય કે ઈ તો ઈ હારું આવ્યો હતો. તમે ગયા હતા ગાંધીનગર? ગાંધીનગર જાય જ ને, ટ્રેક્ટરમાં ન જાય. ના, પણ જે રીતે રાજકારણના હિસાબે જે બગડ્યું ઈ પાછી મને ન ખબર હોય 5 ચોપડી પડે. એ તો હું કહું ગૃહમંત્રી જેટલો ભણેલો હું છું, પણ તોય કાંઈ આવડતું નથી. એટલો તો હું ભણેલો છું તો એમાં તું વાંચતા નથી આવડતું. મારે કોકને કેવું પડે. બોલો, જેત પ્રાક 50% ને ખબર હે લ્યો. અને આજા તો ભણેલા જ હોય એમાં. ન કે એમ નહીં, મામલતદારની ભણેલા નથી, હોશિયાર માણસો કહેવાય. અમને પોલીસ વાળાને ભગવાન માની ઓલો તો ભગવાન અમને ભેગા થવા થાય તો અમારે અમને ડોરાઈ નાખે. આમ કાસલા ચાલે એમાં. બોલો, ન કે પોલીસ વાળાને અમારા મનમાં એવું ન હોય ખેડૂત કોઈને કે પોલીસ ખરાબ છે એવું વિચારતા નથી. અમે હું પાતા હતા જ પાણી નહોતા પાતા. અમદાવાદ જ્યાં ત્યાં બિચાર આમ ખોલીને દેતા હતા.
પણ એને બિચારાને ઓલાનો દાબ હોય એટલે બીવે છે, નકર તો ખેડૂને ન મારે. સમજી ગયા? ખેડૂને ન મારે. આંદોલન હાલે હે ને, આ તો મારતી નથી, આનું સિદ્ધાંતથી ધોકાવાળી કરો, પાડી દો. આંદોલન કરવા જ નહોતી, આ તો ગમે તમે ભગવાન એને સમજાવ્યા થોડાક, થોડી સદબુદ્ધિ દીધી એટલે હાલવા દે. એટલે આ ટોળને ધોકા જ મારે, આની પડતા હે ધોકા મારવાની. આંદોલન ગમે તમે દોરી નાખો, ધોકા મારી આનો સિદ્ધાંત આ હે ચોખ્ખું. રાજકારણને લાવતા નથી. રાજકારણને ન લાવવાનું કારણ જ આ. સમજી ગયા? હવ ના કોઈ ખેંચે હંધા, કોઈ ખેંચે ગામ રી ઉભા ભાઈ કે એમને એમની હરવારે. ચોક્કસથી જે રીતે ખેડૂતોની લાગણી છે તે જોવા મળી રહી છે કે એમ નહીં? ખેડૂતોનું જ્યારે આંદોલન હોય તેમાં રાજકારણ એન્ટર થાય ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક રાજકારણમાં છેતરાઈ જાય છે. ભોળા ખેડૂતને રાજકારણનો ભોગ બનાવીને રાજકારણીઓ છે તે પોતાના રોટલા શેકી જતા હોય છે. ત્યારે જ આ જેતપર ગામની જે એકતા છે તેમને જેતપર ગામની અંદર આજે 12મો દિવસ છે, પરંતુ હજી ક્યાંય રાજકારણને એન્ટ્રી લેવા દીધી નથી અને તેના કારણે જ કદાચ આજે આ 12 દિવસ સુધી આંદોલન પૂગ્યું છે. અને જ્યાર સુધી હજી ખેડૂતોની માંગણી નહીં સ્વીકારાય ત્યાર સુધી આ આંદોલન હજુ પણ લાંબુ ચાલશે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે હવે સરકાર જે અત્યારે જે રીતે ખેડૂતો વાત કરી રહ્યા છે તે રીતે આ જાડી ચામડીની જે સરકાર છે, ખેડૂતો તેમને મોંઘી અને બહેરી સરકાર કહી રહ્યા છે, તે હવે ખેડૂત હિતમાં નિર્ણય લેશે અને ક્યારે લેશે તેના પર સૌ કોઈની નજર છે તે હવે ટકી રહી છે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, જેતપર.